અમરેલીના માંગવાપર પાસે આવેલ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં સરસ્વતી સાધના યોજનાની સેંકડો સાયકલ વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે. સમગ્ર વાત કરવામાં આવે તો આ છે અમરેલી પાસે આવેલ માંગવાપર નજીકની ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી શાળા. રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવ દરમિયાન સાયકલ આપવામાં આવે છે. 2023ના પ્રવેશ ઉત્સવની સાયકલો આ આદર્શ નિવાસી શાળામાં વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે, જેના ચાડી ખાતા દ્રશ્યો સામે આવ્યા છે. હાલ તો 2024ના શાળા પ્રવેશ ઉત્સવની ધામધૂમથી રાજનેતાઓ ઉજવણી પૂર્ણ કરી છે, ત્યારે 2023ની પ્રવેશ ઉત્સવની સાયકલો વરસાદમાં કટાઈ રહી છે. અમરેલી જિલ્લામાં 2023-24ની સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલો હાલ આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં વરસાદી માહોલ વચ્ચે કટાઈ રહી છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવી રહ્યા છે કે 2023-24ની સાયકલો કંપની દ્વારા તૈયાર કરી પૂરી પાડવાની થાય છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરીને સોંપવામાં આવતી હોય છે અને ત્યારબાદ શાળાને વિતરણ કરવામાં આવે છે. હાલમાં આદર્શ નિવાસી શાળામાં સાયકલો પડી છે, તે કચેરીને કંપની દ્વારા સોંપવામાં આવી નથી. અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ કચેરી દ્વારા કંપનીને નોટિસ આપવામાં આવી છે. તાત્કાલિક સ્પેસિફિકેશન મુજબ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી વહેલી તકે સાયકલ સોંપવામાં આવે, અન્યથા આદર્શ નિવાસી શાળામાંથી તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ફેરવી નાખવા માટે લેખિત કંપનીને જાણ કરવામાં આવી છે. હાલ તો આ સાયકલો આ મોટા મેદાનમાં કાટ ખાઈ રહી છે. 2023ની સાયકલો બાળકોને આપવાની હોય છે, તે સાયકલો હજુ બાળકોને આપવામાં આવી નથી. અધિકારીઓ દ્વારા કંપનીને નોટિસ પણ આપવામાં આવી છે. હાલ સાયકલને અન્ય સ્થળે ખસેડવામાં આવશે તેવા સૂચનો કર્યા છે. તાત્કાલિક બાળકોને સાયકલ આપવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. JKS ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી દ્વારા કરવામાં આવી છે. હા, એ મહેતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ અમરેલી. વર્ષ 2023-24ની સાયકલો જે આપ કહ્યો છો એ મુજબ આદર્શ નિવાસી શાળા ખાતે છે. એ સાયકલો વર્ષ 2023ની સરસ્વતી સાધના યોજના હેઠળની કંપનીએ જે પૂરી પાડવાની છે તે કંપનીઓ કમ્પ્લીટ સાયકલ તૈયાર સાયકલ કરી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરી અને આપણને સોંપે ત્યારે એ સાયકલો શાળાને વિતરણ કરવાની હોય છે. આ કંપની દ્વારા હજી કચેરીને સોંપવામાં આવેલ નથી અને ગ્રીમકો દ્વારા કચેરીને તથા અત્રેની કચેરી દ્વારા પણ જે તે કંપનીને નોટિસ આપવામાં આવેલ છે અને તાત્કાલિક આ સાયકલનું જે સ્પેસિફિકેશન મુજબની સાયકલ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવાનું છે એ કરી તાત્કાલિક સોંપે અથવા તો ત્યાંથી સાયકલો તાત્કાલિક ખસેડી અને સુરક્ષિત સ્થળે રાખે એ માટે આપણે કંપનીને નોટિસ આપી છે. અત્યારે કચેરીને કોઈ પણ સાયકલ સોંપેલ નથી, જેથી આપણે વિતરણ નથી કરેલ અને સાયકલ જ્યારે કંપની તરફથી કમ્પ્લીટ થઈ અને આપણને સોંપશે તો તાત્કાલિક શાળાઓને વિતરણ કરી દેવામાં આવશે.